મેથ્સ 2માં છેલ્લે આપણે પાના નંબર 34 પર જોતા હતા અને એમાં તમને એક કૃતિ કહી હતી કે 30°, 60° અને 90° જેના 3 ખૂણા હોય એવો એક ત્રિકોણ આપણે તૈયાર કરવાનો અને તેની બાજુઓ માપવાની છે. અને બાજુમાં ખાસ કરીને 30°ની સામેની બાજુ માપવાની છે અને કર્ણ માપવાનો છે. હવે એને આધારે આપણને એક ગુણધર્મ મળે છે. તો હવે આપણે એ ગુણધર્મની શરૂઆત કરીએ. તો તમારા પાના નંબર 35 પર ધ્યાન આપો અને એ ગુણધર્મ જુઓ. એ ગુણધર્મ શું કહે છે એ જ આ પ્રમાણે છે. જો કાટકોણ ત્રિકોણનો લઘુકોણ 30° અને 60° હોય તો 30°ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતાં અડધી હોય છે. નીચે આપેલી સાબિતીમાં ખાલી જગ્યા પૂરો. કાટકોણ ત્રિકોણનો લઘુકોણ 30° અને 60°. કાટકોણ ત્રિકોણ કીધો છે એટલે એક ખૂણો 90° હોય અને બીજો એક ખૂણો 30° અને બાકી રહેલો 60°. એ પ્રમાણે હોય તો 30°ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતાં અડધી હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. ખાલી જગ્યા પૂરવા માટે જોઈએ. પહેલાં આકૃતિ સમજી લો શું આપ્યું છે. આકૃતિમાં ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90°, ખૂણો C બરાબર 30° અને ખૂણો A બરાબર 60°. આટલું આપેલું છે. તો સાધ્ય 30°ના ખૂણાની સામેની બાજુ, અહીંયા જુઓ 30°ના ખૂણાની સામેની બાજુ કઈ છે? આ 30°, તો એની સામેની બાજુ થશે AB ને કર્ણ કરતાં અડધી, કર્ણ છે AC. એટલે આપણું સાધ્ય છે AB = ½ AC. જો અહીંયા આગળ આપ્યું છે. હવે રચના. આ ત્રિકોણમાંથી એમનેમ સાબિતી નહીં મળે એટલે આપણે રચના કરવાની છે. રચના વાંચો અને પછી બાજુમાં આકૃતિમાં સમજીએ. રેખાખંડ ABને લંબાવીને તેના પર D બિંદુ એવી રીતે લો કે જેથી AB બરાબર BD થાય અને રેખાખંડ DC દોરો. હવે રચના જુઓ બાજુમાં. એટલે બીજી આકૃતિ આપણે લીધી. હવે આકૃતિમાં સમજો કે AB બરાબર BD થાય એટલે કે રેખાખંડ ABને લંબાવો અને એના ઉપર D બિંદુ એવી રીતે લો કે AB બરાબર BD થાય અને પછી આ DC આપણે જોડવા કીધું છે. એટલે આ પ્રમાણે આપણને આકૃતિ મળે છે. તો આને લીધે એક મોટો ત્રિકોણ તૈયાર થઈ જાય છે, ત્રિકોણ ADC. હવે ADC અને આપણને આપેલો ABC એની વચ્ચે આપણે સંબંધ બતાવવાનો છે. એટલે અહીંયા આગળ આપણી પાસે બે નાના ત્રિકોણ તૈયાર થઈ ગયા. એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ DBC. હવે એના માટે જ આપણને સાબિતી આપી છે અને જે ખાલી જગ્યા પૂરવાની છે. એટલે સાથે સાથે તમારી ચોપડીમાં જોતા જાઓ. આકૃતિ ચોપડીમાંથી જુઓ અને સાબિતી અહીંયા સમજો જેથી તમને વ્યવસ્થિત વંચાય અને દેખાય. સાબિતી. ત્રિકોણ ABC અને ત્રિકોણ DBCમાં તમને જે બે ત્રિકોણ બતાવ્યા એમાં રેખ AB એકરૂપ રેખ DB. જો આપણે રચના કરી AB એકરૂપ DB = બતાવ્યા છે એની આપણી રચના છે એટલે કારણમાં લખ્યું રચના. પછી ખૂણો ABC એકરૂપ ખૂણો DBC. કયા બે ખૂણા કીધા એ જુઓ. ખૂણો ABC એકરૂપ ખૂણો DBC. આ બે એકરૂપ કારણ કે કાટખૂણા. આપણે શું કીધું? રેખ ABને લંબાવીને તેના પર D બિંદુ. એનો અર્થ એમ કે આખી એક રેખાને દોરી શકાય. જો આપણે રેખાખંડને લંબાવીએ તો એની મેળે એક ખૂણો કાટકોણ તો એની સાથેનો આસન્ન કોણ કાટકોણ થશે રેખા પરનો. એટલે આપણે અહીંયા કારણ લખ્યું કાટખૂણા. હવે ત્રીજું, રેખ BC એકરૂપ રેખ BC. નામ પરથી જ ખબર પડે છે. આકૃતિમાં જુઓ BC બે ત્રિકોણમાં સામાન્ય બાજુ છે એટલે આપણે કારણ લખ્યું સામાન્ય બાજુ. તો રેખ BC એકરૂપ રેખ BC સામાન્ય બાજુ માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DBC. ABC અને DBC એકરૂપ. શા માટે? કસોટી તમને અહીંયા લખીને બતાવી છે. બાખુબા કસોટી છે, ધ્યાન આપજો. સોરી, બાબા કસોટી છે, ધ્યાન આપજો. AB એકરૂપ BD, જરા ભૂલ થાય છે. AB એકરૂપ BD પછી વચ્ચેના બે કાટકોણ ખૂણો ABC અને ખૂણો DBC. એ બે ખૂણા એકરૂપ કારણ કે કાટખૂણા અહીંયા લખ્યું છે
અને ત્રીજું બાજુ BC સામાન્ય, એટલે બરાબર છે. હું જે પહેલાં બોલી હતી એ જ બાખુબા. ત્રિકોણ ABC, આ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ DBC, બંને બાખુબા કસોટીથી એકરૂપ. જોઈ લો, એટલે લખ્યું જ છે બાખુબા કસોટી, બોલવામાં જરા મિસ્ટેક થઈ. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DBC બાખુબા કસોટી. હવે આ બે ત્રિકોણ જો એકરૂપ તો તેના સંગત ખૂણા એકરૂપ. કયા લેવાના? ખૂણો BAC એકરૂપ ખૂણો BDC. BAC અને BDC કયા બે એકરૂપ લેવાના એ જોઈ લો. સંગત ખૂણા, ખૂણો BAC એકરૂપ ખૂણો BDC. આ બે ત્રિકોણ એકરૂપ તો એના સંગત ખૂણા એકરૂપ. એકરૂપ ત્રિકોણોના સંગત ખૂણા. હવે આગળ જે સાબિતી આપી છે એમાં જોઈ લો જરા. તમારી ચોપડી સાથે એ જોતા જાઓ જેથી આકૃતિમાં ખબર પડે. એકરૂપ ત્રિકોણના સંગત ખૂણા જોયા પછી હવે જે ત્રિકોણ ABC છે એમાં આપણને આ ખૂણો BAC કેટલા અંશનો આપ્યો છે? 60. હવે આ 60 તો એને એકરૂપ ખૂણો BDC એ પણ કેટલા થશે? 60. એટલે આ બે 60 થયા. અને ત્યાર પછી આખો ત્રિકોણ જોવાનો. તો આખા ત્રિકોણમાં તમે જુઓ, આ 60 થયો, આ નીચેનો 60 એટલે કે ખૂણો A 60, ખૂણો D 60, તો એની મેળે જે બાકી રહી ગયો અહીંયા આગળ C, ACD એ પણ થશે 60. એટલે ત્રણેય ખૂણા 60 અંશના થશે. અને એટલા માટે ત્રિકોણ ADC એ સમભુજ ત્રિકોણ થશે. હવે જો બાજુમાં તમારી સાબિતીમાં એકરૂપ ત્રિકોણોના સંગત ખૂણા આપણે લઈ લીધા. ત્રિકોણ ABCમાં ખૂણો BAC 60 અંશ અહીંયા આકૃતિમાં દેખાય છે, માટે ખૂણો BDC પણ 60 અંશ. એટલે BDC આપણને 60 અંશ મળશે. એટલે અહીંયા જુઓ, બાજુ પરથી જુઓ, આ અને એકરૂપ, આ 60 તો આ પણ 60. માટે ત્રિકોણ ADC આખો ત્રિકોણ આકૃતિમાં જુઓ તમારી ચોપડીમાં, ખૂણો DAC એટલે એ ખૂણો બરાબર ખૂણો ADC એટલે D ખૂણો બરાબર ખૂણો ACD એટલે C આગળ બનતો ખૂણો બરાબર. ત્રણેય 60 થઈ ગયા કારણ કે ત્રિકોણના ખૂણાના માપનો સરવાળો 180. આ બે 60 તો જે ત્રીજો રહી ગયો એ પણ 60. અને ત્રણેય ખૂણા 60 એટલે આપણને ત્રિકોણ કેવો મળશે? સમભુજ. તો ત્રિકોણ ADC સમભુજ ત્રિકોણ થશે. અને જો કોઈ એક ત્રિકોણ સમભુજ તો એની ત્રણેય બાજુઓ એકરૂપ. માટે ત્રણેય બાજુઓ જે આખી છે AC બરાબર AD બરાબર DC. હવે આની પર બરાબર ધ્યાન આપજો. AC બરાબર AD બરાબર DC માટે શું મળે? ત્રણ બાજુઓ જે મળી, AC બરાબર અહીંયા આપ્યું છે નીચે AD, આખી બાજુ AD બરાબર DC. આ ત્રણેય બાજુઓ એકરૂપ. પરંતુ આપણને ખબર છે, આપણે રચના લીધી એ પ્રમાણે AB અને BD એકરૂપ લીધા છે, એટલે કે AB હાફ AD થશે. એટલે પરંતુ AB બરાબર હાફ AD રચના કરી છે. AB બરાબર હાફ AD પણ સમભુજ ત્રિકોણ છે એટલે ત્રણેય બાજુ એકરૂપ. તો આપણે AD ને બદલે AC લખી શકીએ છીએ. માટે AB બરાબર હાફ AC, કારણ કે AD બરાબર AC સમભુજ ત્રિકોણની કોઈ પણ બાજુ લઈ શકાય. એટલે સાબિતી એકદમ સહેલી છે. તમારી ચોપડીમાં જોજો અને આમાં જે ખાલી જગ્યા પૂરીને આપી છે બંને ધ્યાનથી સમજીને કરજો. શોર્ટમાં કહું તો તમને બાખુબા કસોટીથી બે ત્રિકોણો એકરૂપ બતાવ્યા. એના માટે પહેલાં રચના લીધી AB બરાબર BD, પછી આ બે ત્રિકોણ લીધા જેમાં આ બે રચના લીધી એકરૂપ, વચ્ચેના બે ખૂણા એકરૂપ કાટકોણ, અને આ બાજુ એકરૂપ સામાન્ય. બાખુબા કસોટીથી બે ત્રિકોણો એકરૂપ માટે એના સંગત ખૂણા એકરૂપ. એમાંથી આ 60 માટે આ D પણ 60, A 60 તો D પણ 60. હવે આખો ત્રિકોણ જો લઈએ ADC, એમાંથી આ ખૂણો A 60 D 60 માટે આ ત્રીજો પણ 60 સમભુજ. એટલે આ ત્રણેય બાજુઓ એકરૂપ. અને ત્રણ બાજુમાંથી AB બરાબર AD કરતાં અડધી, તો AD બરાબર AC થાય. એટલે AB ઇઝ ઇક્વલ ટુ હાફ AC. આ આપણો પ્રમેય છે, ધ્યાન આપજો. હવે એની નીચે કૃતિ, ઉપરની આકૃતિ જે 3.29 આકૃતિને આધારે, એટલે જે નાની આકૃતિ છે તમારી ચોપડીમાં જોજો. આકૃતિને આધારે ચોકઠામાં ખાલી જગ્યા પૂરી નીચેના પ્રમેયની સાબિતી પૂર્ણ કરો. હવે આ શેના માટેની સાબિતી છે? આપણે 30 અંશની સામેની બાજુ કર્ણ કરતાં અડધી હોય છે એ પ્રમેય પરથી મેળવી લીધું. હવે આપણને 60 અંશની સામેની બાજુ માટે મેળવવાનું છે.
તો આકૃતિ આપણી 3.29 જ છે. હવે એ પ્રમાણે એટલે ચોપડીમાં સાથે જોતા જાઓ. જો શું આપ્યું, કાટકોણ ત્રિકોણમાં બાકીના ખૂણા 30°, 60° હોય તો 60°ના ખૂણાની સામેની બાજુ √3/2 ગુણ્યા કર્ણ હોય છે. મેં તમને કીધું એમ 60°ના ખૂણાની સામેની બાજુ માટે આપણે સાબિત કરવાનું છે ને એ કેટલી હોય છે એમ આપણને કીધું. તો અહીંયા જુઓ, 60°ની સામેની બાજુ કર્ણ કરતાં √3/2 ગણી હોય છે એવું આપણે બતાવવાનું છે. એના માટે આપણી આકૃતિ 3.29 જુઓ. અને હવે અહીંયા જુઓ, આપણે ઉપરના જે પ્રમેય છે એમાં એમ જોયું કે AB બરાબર હાફ AC. હવે આપણે બધી કિંમત મૂકીએ. કાટકોણ ત્રિકોણ છે AB² વત્તા BC² બરાબર ખાલી જગ્યા, તો કાટકોણ બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. કર્ણ છે AC એટલે AC², પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર આ આપણે શીખ્યા છીએ. માટે પણ ABની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, આપણે ઉપર જ લીધું એમ હાફ AC. આ જે કિંમત છે હાફ AC મૂકો એટલે અહીંયા આગળ ABની જગ્યાએ હાફ AC મૂકીએ તો હાફ AC² એટલે હાફનો વર્ગ 1/4 અને AC² તો 1/4 AC² વત્તા BC² જેમ છે એમ બરાબર AC². હવે આ 1/4 AC² ને બીજી બાજુ લઈ જાઓ તો થઈ જશે માઇનસ, એટલે BC² બરાબર AC² માઇનસ આ 1/4 AC². હવે AC²ના છેદમાં કાંઈ નથી એટલે 1, તો લસા આવે 4. 4 વડે ગુણો તો 4 AC² માઇનસ 1 AC² આખાના છેદમાં 4, એટલે આ રીતે 4 AC² માઇનસ 1 વાર AC² અને લસા 4 આવ્યો એટલે આખાના છેદમાં 4. 4માંથી 1 ગયા એટલે 3, તો 3/4 AC². નીચે ખાલી જગ્યા પૂરી છે, એમાં આંકડો તમને કદાચ નાનો દેખાય તો મોટો કરજો. 3/4 AC². એટલે BC² બરાબર આ મળ્યું. માટે BC બરાબર વર્ગમૂળ લઈએ તો √3/2 AC આવો જવાબ આવે. એનો અર્થ એમ કે BC એટલે શું છે, ઉપર આપણી આકૃતિમાં જોઈ લો. BC એટલે 60°ના ખૂણાની સામેની બાજુ, આ BC. તો એ 60°ના ખૂણાની સામેની બાજુ છે. તો એ BC બરાબર આપણને શું મળ્યું સાબિત કરવાથી, √3/2 AC એટલે કે કર્ણ કરતાં √3/2 ગણી છે. આ બે પ્રમેય બરાબર ધ્યાનમાં રાખવાના છે. ખાલી જગ્યા પરથી જ છે અને ઇઝી છે એટલે બરાબર સમજજો. હવે એના પછી આગળ જોઈએ. પાનો નંબર 36, તમારી ટેક્સ્ટબુકનું પાનું નંબર 36 કાઢો. એમાં પણ ફરીથી કૃતિ છે. તમને આ ફોટા મૂકીશું એટલે આ નોટમાં તમારે લખવાનું. મેં તમને આગળ કહી જ દીધું છે એટલે તમે આ બધા પ્રમેય લખ્યા હશે. ખાલી જગ્યા ન પૂરી હોય તો એ ખાલી જગ્યા પૂરી લેવાની છે આ ફોટા પરથી. હવે તમારું પાના નંબર 36 પર જુઓ કૃતિ. શું કૃતિ આપી છે, કાટકોણ ત્રિકોણનો ખૂણો. હવે જુઓ, આગળ એક કાટકોણ ત્રિકોણ લીધો જેમાં ખૂણા 30°, 60° અને 90° હોય. હવે અહીંયા કાટકોણ ત્રિકોણ એટલે કાટખૂણો તો છે જ, બાકીના બે ખૂણા કેટલા અંશના, તો વિધાન જુઓ. કાટકોણ ત્રિકોણનો ખૂણો જો 45°, 45°, 90° હોય તો કાટકોણ બનાવતી દરેક બાજુ 1/2 ગુણ્યા કર્ણ હોય છે. તો જુઓ અહીંયા શું કીધું, કાટકોણ ત્રિકોણમાં કાટકોણ બનાવતી બે બાજુ. કાટકોણ બનાવતી એટલે આ બે બાજુ થઈ કઈ. હવે ધારો કે આપણો ત્રિકોણ છે ABC જેમાં ખૂણો B 90°, તો કાટકોણ બનાવતી બાજુ કઈ થઈ, AB અને BC. તો આ બંને બાજુનું માપ શું કીધું, 1/√2 ગુણ્યા કર્ણ. તો આપણી આકૃતિ પ્રમાણે પહેલાં સમજો. ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90°, તો ખૂણો A બરાબર ખૂણો C બરાબર 45 લીધા, એટલું આપણને આપ્યું છે. તો એ બેઉ 45 હોય તો કાટકોણ બનાવતી બાજુ એટલે આ 45ની બંને સામેની બાજુ AB અને BC એ 1/√2 કર્ણ એટલે કે 1/√2 ગુણ્યા AC એવો અર્થ થાય છે. આ આપણે સાબિત કરવાનું છે. જોઈએ શું આપ્યું એ જુઓ બાજુમાં. ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90° અને ખૂણો A બરાબર ખૂણો C બરાબર 45°. બેઉ ખૂણા આપી દીધા 45°. તો સાધ્ય. હવે એ સાધ્ય જોઈએ પહેલાં.
બે ખૂણા એકરૂપ તો એની સામસામેની બાજુ એકરૂપ એ આપણે સમદ્વિભુજ ત્રિકોણનો પ્રમેય છેલ્લે જોઈ ગયા. તો ખૂણા એ અને ખૂણા સીની સામેની બાજુઓ કઈ છે મેં તમને હમણાં જ બતાવી. એ અને સીની સામેની બાજુ એ બી અને બીસી, એટલે આપણને અહીંયા આગળ આપી દીધું માટે બીસી બરાબર એ બી. તો હવે પાયથાગોરસના સિદ્ધાંત મુજબ ખાલી જગ્યા પૂરીએ. તમારી ચોપડીની આકૃતિમાં જુઓ, કાટકોણ બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો એ બી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર બરાબર કર્ણ કયો છે એસી, એટલે એસી સ્ક્વેર. માટે પણ બીસી બરાબર એ બી છે, બે ખૂણા એકરૂપ એટલે સામસામેની બાજુ એકરૂપ. તો અહીંયા બીસીને બદલે એ બી મૂકી દીધું. તો એ બી સ્ક્વેર વત્તા એ બી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર, કારણ કે બીસી બરાબર એ બી એવું આપણને ઉપર આપેલું જ છે, જે અહીંયા કારણમાં પાછું બતાવ્યું. આગળ જોઈએ. માટે એ બી સ્ક્વેર વત્તા એ બી સ્ક્વેર એટલે કેટલા થઈ જશે? 2ab સ્ક્વેર. 2ab સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર. માટે એ બી સ્ક્વેર બરાબર 2 બીજી બાજુ ગયા એટલે હાફ એસી સ્ક્વેર. અને હવે એનું વર્ગમૂળ લો. એ બી બરાબર હાફનું વર્ગમૂળ એટલે 1/√2, એસી સ્ક્વેરનું વર્ગમૂળ એસી એટલે 1/√2 એસી. આ ગુણધર્મને 45, 45, 90 ડિગ્રી ઉપર લખેલું છે, એટલે કે 45 ડિગ્રી, 45 ડિગ્રી, 90 ડિગ્રીના ત્રિકોણનો પ્રમેય કહેવાય છે. આ ત્રણ પ્રમેય અગત્યના છે. ગુણધર્મ ખાલી જગ્યાની રીતે પૂરો એ ધ્યાનમાં રાખવાનું. તો આના ઉપરથી આપણને જે ગુણધર્મ મળ્યા એ એક સાથે જોઈ લો. ત્રિકોણના ખૂણાઓના માપ 30°, 60° અને 90°ના હોય તો 30°ના ખૂણાની સામેની બાજુ કર્ણ/2 એટલે કે કર્ણ કરતાં અડધી હોય છે, અને 60°ના ખૂણાની સામેની બાજુ √3/2 કર્ણ હોય છે. આ પ્રમેયને 30 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રીનો પ્રમેય કહેવાય. આને લખતી વખતે વચ્ચે ડેશ કરવાનું, બોલતી વખતે ડેશ નથી બોલતા. 30 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રીનો પ્રમેય એવું કહીએ છીએ. બીજો, ત્રિકોણના ખૂણાઓના માપ 45 ડિગ્રી, 45 ડિગ્રી અને 90 ડિગ્રી હોય તો કાટકોણ બનાવતી દરેક બાજુ કર્ણના છેદમાં √2 હોય છે. આ પ્રમેયને 45 ડિગ્રી, 45 ડિગ્રી, 90 ડિગ્રીનો પ્રમેય કહેવાય છે. હવે નીચે મેં તમને સૂચનાઓ લખીને આપેલી છે, ધ્યાનમાં રાખો. એ પણ તમારે લખવાનું છે. ઉપરનો પ્રમેય પણ તમારે લખવાનો છે. આ દરેક વસ્તુ તમારે લખવાની છે. હવે એની નીચે ત્રિકોણની મધ્યગા તો યાદ કરીએ, એ આપણને આગળ આવી ગયું છે, આપણે ફરીથી જોઈ લઈએ. શું આપણને આપ્યું એમાં? ત્રિકોણના શિરોબિંદુ અને તેની સામેની બાજુના મધ્યબિંદુને જોડનાર રેખાખંડ એટલે જ તે ત્રિકોણની મધ્યગા છે. આકૃતિમાં જુઓ, ત્રિકોણનું શિરોબિંદુ, કયું શિરોબિંદુ લીધું એ જુઓ. ત્રિકોણનું શિરોબિંદુ એટલે આ એ, અને એની સામેની બાજુનું મધ્યબિંદુ લીધું ડી. એટલે આપણું વાક્ય જુઓ, ત્રિકોણનું શિરોબિંદુ અને તેની સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એટલે આ એડી, એટલે તે ત્રિકોણની મધ્યગા. એટલે અહીંયા રેખ એડી એ આપણા ત્રિકોણ એબીસીની મધ્યગા છે. તો આકૃતિમાં જુઓ, બાજુ બીસીનું મધ્યબિંદુ ડી છે, માટે રેખ એડી એ ત્રિકોણ એબીસીની મધ્યગા છે. આ આપણે મધ્યગા કોને કહેવાય એ જોઈ લીધું છે. હવે એને આધારે આપણે ગુણધર્મ જોવાનો છે. તો આપણે આપણા પાના નંબર 37 પર જઈએ. એ ગુણધર્મ જોવા માટે મેં તમને ઉપરની કૃતિ એક કઈ હતી એ લખજો, અને એ સમજાવી દઉં છું. બહુ અગત્યની છે. એના પરથી દાખલા આવે છે, અત્યારે પણ આવે છે અને 10મામાં પણ આવે છે. તો પહેલાં એ કૃતિનું વાક્ય વાંચો, પછી આકૃતિ જોઈએ. કોઈ પણ એક ત્રિકોણ એબીસી દોરો. આ ત્રિકોણમાં એડી, બીઈ અને સીએફ મધ્યગા દોરો. તેનું સંપાતી એટલે કે સંગામી બિંદુને જી નામ આપો. એજી અને જીડીની લંબાઈ તુલના વિભાજક એટલે ડિવાઈડર. આપણા કંપાસમાં જે વર્તુળ હોય છે દોરવા માટે, એની સાથે બીજું એક સાધન હોય છે ડિવાઈડર, જેમાં પેન્સિલ નથી ભરાવી શકાતી, અણીવાળા હોય બંને બાજુએ. એનાથી આપણે માપ લઈને ફૂટપટ્ટીથી માપવાનું. તો એજીની લંબાઈ જીડીથી બમણી છે એને ચકાસી લો, તેમજ એ પ્રમાણે બીજીની લંબાઈ જીઈથી બમણી અને સીજીની લંબાઈ જીએફથી બમણી છે એ ચકાસી લો. આ પરથી બિંદુ જી ગુરુત્વ કેન્દ્ર છે, અને દરેક મધ્યગાને આ ગુરુત્વ કેન્દ્ર જી 2:1ના પ્રમાણમાં વિભાજન કરે છે.
આ ગુણધર્મ ધ્યાનમાં રાખો. હવે આકૃતિ પરથી જે આપણને આ ગુણધર્મ કીધો એ બરાબર સમજી લો. તમારી ટેક્સ્ટબુકની આકૃતિ પર અને બાજુમાં માહિતી પર ધ્યાન આપો ને એક એક વસ્તુ બતાવો એ જુઓ. કોઈ પણ એક ત્રિકોણ ABC દોરો. આપણને બતાવ્યો ત્રિકોણ ABC, જોઈ લો. આ આખો ત્રિકોણ ABC મોટો, બરાબર. હવે એમાં AD, BE અને CF મધ્યગા. હવે ધ્યાન આપો અહીંયા. AD મધ્યગા, BE મધ્યગા અને CF મધ્યગા. આ ત્રણેય મધ્યગા છે. એનો અર્થ એમ કે બિંદુ D, બિંદુ E અને બિંદુ F એ આ ત્રણ બાજુઓના અનુક્રમે મધ્ય બિંદુઓ છે. હવે આપણને એનું સંગામી બિંદુ. સંગામી બિંદુ એટલે આ ત્રણેય મધ્યગાનું સંગામી કીધું એટલે ત્રણેય મધ્યગા જ્યાં મળે અથવા એકબીજીને છેદીને પસાર થાય. સંગામી એટલે જ્યાં મળે. તો આ ત્રણેય મધ્યગા જે બિંદુમાં મળીને પસાર થાય છે એ આ કયું બિંદુ છે? G. આ G ને એનું સંગામી બિંદુ અને જેને આપણે કહીએ છીએ ગુરુત્વ કેન્દ્ર, તમારી ચોપડીમાં આપ્યું છે. સંગામી બિંદુને G નામ આપ્યું. હવે આપણને અલગ અલગ લંબાઈ માપવા કીધી. કઈ કઈ માપવા કીધી એ જુઓ. AG માપો અને GD માપો. હવે આ બેઉ માપીએ તો આપણને એમ કીધું કે AGની લંબાઈ GD કરતાં બમણી. એટલે માની લો કે GD બરાબર 2 સેન્ટીમીટર મળે તો AG મળશે આપણને 4. સેમ એવી રીતે BG અને GE માપો તો BGની લંબાઈ GE કરતાં બમણી મળશે. એટલે ધારો કે GE આપણને આપ્યું 1.5 તો BG મળે આપણને 3. આવી રીતે બમણું. છેલ્લે માપો CG અને GF તો એમાં પણ CGની લંબાઈ GF કરતાં બમણી. ધારો કે જે GF છે એ GF આપણને આપ્યું છે 2.5 તો CG જે છે એ આપણને મળશે 5. આ એમ જ તમને ઉદાહરણ માટે કહું છું, પણ તમે જ્યારે આવી રીતે એકચ્યુઅલ મધ્યગા દોરશો તો આ જ પ્રમાણેનો ગુણધર્મ મળશે. હવે આ પ્રમાણે આપણને ગુણધર્મ મળે ત્યારે એ શું કરે છે એ ધ્યાન આપો. એ ખાસ જોવાનું છે કે આ બિંદુ G જેને આપણે ગુરુત્વ કેન્દ્ર કહીએ છીએ એ મધ્યગાને, દરેક મધ્યગાને 2:1. કેમ 2:1? મેં તમને અહીંયા એક ઉદાહરણ આપ્યું. ધારો કે GE 2 તો BG મળે 4 તો 4:2 આ ગુણોત્તર લઈએ એટલે કે 4/2 તો છેદ ઉડાડો તો 2/1 એટલે કે એ BEનું મધ્યગા BE જે છે એને 2:1ના પ્રમાણમાં વિભાગે છે. જેમ કે તમને કીધું એવી રીતે અલગ માપ આપ્યું છે. પહેલાં અલગ કીધું પણ કહેવાનો અર્થ આ જ હતો કે જ્યાં 1.5 લીધું તો બીજો ભાગ 3, પછી બીજી વાર આપણે GD 2 અને AG 4 અને CG અને GFમાં તો GF આપણે 2.5 તો CG 5. એટલે આનો અર્થ એમ કે શિરોબિંદુ તરફનો ભાગ જે હોય એ બમણો અને મધ્ય બિંદુ તરફનો જે ભાગ હોય એના કરતાં અડધો હોય છે. એટલે કઈ રીતે? ફરીથી જુઓ. હવે તમને ગુણોત્તર મૂકીને બતાવું કારણ કે પછીથી દાખલા આવશે. તો ગુણોત્તર કેવી રીતે મળે? AG/GD બરાબર 2:1 એટલે કે AG 2 ભાગ અને GD 1 ભાગ. સેમ એવી રીતે BG/GE બરાબર 2:1. સેમ છેલ્લે CG/GF એ બરાબર પણ 2/1. આ ગુણોત્તર મળે છે. એટલે કે આ ગુણધર્મ બરાબર ધ્યાનમાં રાખવાનો છે. હવે એની નીચેની કૃતિ મેં તમને કીધું હતું કે લખતા નહીં, ખાલી તમને સમજાવી દઉં છું કે ધારો કે આવો કોઈ ત્રિકોણ હોય એ તો એક કાપો, ત્રણેયની મધ્યગા મતલબ આવી રીતે ત્રણેય મધ્યગા દોરો, એના સંપાતી બિંદુને G નામ આપો અને સપાટ હોય એવી રીતે આપણે જે પેન્સિલનો પાછળનો ભાગ સપાટ હોય એવી પેન્સિલ એક લેવાની અને એ સપાટ ભાગ આપણે G બિંદુ પર રાખવાનો અને G બિંદુ પર રાખીને પુઠ્ઠું સંતુલિત રહે એ પ્રમાણે પકડી રાખો અથવા તો કાર્ડ પેપર એ પ્રમાણે પકડી રાખો તો એ પુઠ્ઠું સમતોલ રહેશે. તમને આકૃતિમાં બતાવ્યું છે 3.34 એ પ્રમાણે
પુઠ્ઠું હલશે નહીં અને પડશે નહીં. એટલે એ બિંદુ જીનો આ મહત્ત્વનો ગુણધર્મ છે કે એનું બધું જ જે ગુરુત્વ કેન્દ્ર પર વજન સમાઈ જાય છે, એટલે એના પર જ કેન્દ્રિત થયેલું હોય છે એવું સમજાવવા માંગે છે. એ ફક્ત ધ્યાનમાં રાખવાનું છે. હવે એની નીચે જે ગુણધર્મ છે એ પણ મેં તમને નોટમાં લખવા કીધો હતો. કાટકોણ ત્રિકોણની કર્ણની મધ્યગાનો ગુણધર્મ એ જોઈ લો. ધારો કે આકૃતિ 3.35માં ત્રિકોણ એબીસી એ કાટકોણ ત્રિકોણ છે. એટલે કાટકોણ ત્રિકોણમાં ખૂણો બી 90 છે અને એસી કર્ણ રેખ બીડી તેની મધ્યગા છે. તો નીચેના રેખાખંડની લંબાઈ માપો. એડી ડીસી અને બીડીની લંબાઈ માપવાની છે. અહીંયા જુઓ, પહેલાં તમને કયો ત્રિકોણ આપ્યો, પછી તમને ત્રણેયના માપ કહી દઉં છું. ત્રિકોણ એ બી સી કાટકોણ ત્રિકોણ દોરવા કીધો, જેમાં ખૂણો બી 90° કીધો, એટલે એસી થાય કર્ણ અને બીડી આપણને મધ્યગા આપી. તો આપણને 3 માપવા કીધું. એડી માપવા કીધું, તમારી ચોપડીમાં જોજો, એડી માપવા કીધું, ડીસી માપવા કીધું અને બીડી. હવે આપણને ખબર છે મધ્યગા એટલે એડી અને ડીસી તો સમાન જ થાય. પછી બીડી માપો, તો તમારી ચોપડીમાં પણ તમે માપશો તો એડી 1.8 સેન્ટીમીટર આવે છે, ડીસી 1.8 અને બીડી પણ 1.8 આવે છે. એનો અર્થ એમ કે બીડી બરાબર હાફ એસી એ ગુણધર્મ મળે છે. એટલે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલી મધ્યગા કઈ છે? કર્ણ એસી, એના પર દોરેલી મધ્યગા આ કર્ણ કરતાં અડધી હોય છે. એટલે કે બીડી બરાબર હાફ એસી એ આપણો મહત્ત્વનો ગુણધર્મ હવે પછી આપણે જોવાનો છે, સાબિત કરવાનો છે, જે બીજા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. થેન્ક યુ.